સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 10,000 કરોડથી વધુનું બજેટ છે. જોકે તેમ છતાં પ્રાથમિક સુવિધા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં 20 દિવસથી સતત ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી હોય. જોકે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ કાયમી નિવેડન ન આવતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 10,000 કરોડથી વધુનું બજેટ છે, પરંતુ આ બજેટનું સ્લમ વિસ્તારમાં ઉપયોગ માત્ર નામ પૂરતું થતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પ્રાથમિક સુવિધા માટે વારંવાર કોઈને કોઈ સ્લમ વિસ્તાર કે પછી છેવાડાના વિસ્તારના લોકો રજૂઆત કરતા હોય છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના પાંડેસરાના બમરોલી રોડ વિસ્તારની વોર્ડ નંબર 29ના સુખીનગરમાં છેલ્લા 20 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી હોય, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં તથા ઓનલાઈન અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ કોઈ ચોક્કસ નિવારણ આવ્યું ન હોય અને માત્ર નામ પૂરતા ડ્રેનેજમાં સળિયા મારી પાલિકાની ટીમ જતી રહેતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ કર્યા છે. તો સ્થાનિકો કોર્પોરેટરને પણ આ અંગે રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા નવનિયુક્ત પાલિકા કમિશનર આ સમસ્યાનો કાયમી નિવેડો લાવે તે માંગ સ્થાનિકોએ મીડિયા સમક્ષ કરી હતી. सर, मेरा नाम ज्योति है। मैं सुखीनगर सोसाइटी में रहती हूँ। सर, यहाँ पे 20 दिन से प्रॉब्लम है। आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है, गटर की इतनी समस्या। सर, यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही पैर लेके घर में आते हैं, बाहर जाते हैं, पूरा रोड गीला है। सर, हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे। सर, हमने जहाँ जहाँ भी कंप्लेन किया, गोलक नगर में किया है, हाउसिंग में है, वहां पे किया है। आते हैं, सलिया मार के चले जाते हैं। उसके बाद आज 2-3 लोग भी शाम को आए थे। सर, हमने बोला सर आप इसको क्लीन कर दीजिए। उन्होंने बोला हमारा 3 बजे के बाद ड्यूटी नहीं होता। सर, हम बेरा बिल भरते हैं, हम एक दिन लेट करते हैं तो उस पे सर वो फाइन मारते हैं। तो सर ये हमारा अधिकार है, हमारा अधिकार है ये। सर, ये इसको हमें ये चाहिए कि हमारा ये सुविधा सलूशन करे सर। और हम इससे बहुत परेशान हैं सर। हमने कई जगह पे फरियाद की लेकिन हमारी कोई सुनवाई नहीं है सर। तो हम आपसे निवेदन करते हैं कि हमें इसका सोल्यूशन मिले सर। ત્યારે હવે જોવું રહ્યું કે વાર્ષિક કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના કેટલાક જાડી ચામડીના અધિકારીઓ શહેરની ટેક્સપેયર જનતાને પ્રાથમિક સુવિધા ક્યારે આપશે.